દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ સાથે અત્યંતથી ભારે વરસાદની આગાહી આપી છે। હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં આજે 24 જુલાઈ બુધવાર સવારે 10 વાગ્યા સુધીમાં અમદાવાદ સહિત 20થી વધારે જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવી છે। એટલે કે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગની માહિતી પ્રમાણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમરેલી, સુરેન્દ્રનગર, પાટણ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ ઉપરાંત સાથે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ખેડા, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગની માહિતી પ્રમાણે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગરના જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવી છે। હવામાન વિભાગના અમદાવાદના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આજે બુધવારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવી છે। આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં જિલ્લામાં તથા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે, જેમાં અતિભારે વરસાદ થઈ શકે છે। આ સાથે આજે પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવી છે। આ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ગાજવીજ થઈ શકે છે।